નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસના ભાવને લઈને કેવા સમાચાર મળી રહ્યા છે, દેશ વિદેશમાં માંગ કેવી છે તેની પણ માહિતી મેળવશું. ત્યારબાદ વાયદા અને આપણે ત્યાં લોકલ બજારમાં કપાસના ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. પણ તે પહેલાં દરરોજના તાજા કપાસના ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, સૌપ્રથમ હાલના કપાસના બજાર અને દેશ વિદેશમાં કપાસની માંગ કેવી છે તેની વાત કરીશું ને ત્યારબાદ વાયદા બજારમાં અત્યારે સારી એવી તેજી છે ને કેટલી તેજી થઈ છે તેની પણ માહિતી મેળવશું, જેથી વિડીયોને પૂરો જોવાનો આગ્રહ રાખજો. તો મિત્રો, અત્યારે કાપડ ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી થોડી માંગ ઓછી હતી અને ગયા વર્ષે ઘણી બધી માંગ ઓછી હોવાના કારણે બજારમાં કોઈ તેજી નથી જોવા મળી ને હાલ પણ અત્યારે માંગ ઓછી હોવાના કારણે ભાવમાં સ્થિરતા હતી. પરંતુ છેલ્લા સપ્તાહની અંદર જે ચીનમાંથી કાપડ ઉદ્યોગમાંથી માંગ વધવાના કારણે આજે વાયદામાં અને ન્યુયોર્ક કોટન વાયદામાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો હતો. સાથે જ આપણે ત્યાં લોકલ બજારમાં પણ સામાન્ય સુધારો જોવા મળવાની સમાચાર હાલ બજારમાં વહેતા થયા છે. સાથે જ અત્યારે કોટન યાર્નના ભાવ પણ 235થી લઈને 237ના જોવા મળતા હોય છે. તો સીસીઆઈએ ગુજરાતમાં રૂના ભાવ ગઈકાલે 600 રૂપિયાનો વધારો કર્યો હતો. સાથે જ આપણે ત્યાં લોકલ બજારમાં પણ 150નો વધારો થયો હતો. હાલ ખાંડીના ભાવ તેની ક્વોલિટી મુજબ 55,300 રૂપિયા સુધીના જોવા મળતા હતા. જ્યારે કપાસના બજારની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડની અંદર 20થી 25,000 મણની આવક હતી અને બજારમાં 4G કપાસના ભાવ 1430થી 1470, A ગ્રેડના 1360થી 1420, B ગ્રેડમાં 1270થી 1330, C ગ્રેડમાં 1130થી 1190, રેડ ડેમેજ માલમાં 1070થી 1150ના જોવા મળતા ને ઊંચી એન્ટ્રી 1515 રૂપિયાની જોવા મળી હતી. સાથે જ રૂ વાયદાની વાત કરીએ તો ચીનનો રૂ યાન વાયદો સતત ચોથા દિવસે પણ વધ્યો હતો અને વાયદો છેલ્લા 4 દિવસમાં 395 યાન વધી ચૂક્યો હતો. ચીનમાં કોટન યાનનો ભરાવો ઝડપથી ખાલી થવા લાગ્યો હતો અને 2 મહિનામાં રૂ વાયદામાં 1000 યુઆનનો ઉછાળો આવી ચૂક્યો હતો. જ્યારે આપણે ત્યાં ઘર આંગણે વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદામાં આજે 560 રૂપિયાનો ઉછાળો આવી 55,800 રૂપિયાનો વાયદો થઈ ચૂક્યો હતો. તો ન્યુયોર્ક કોટન વાયદો પણ 1.42 સેન્ટ વધીને 83.93 સેન્ટ છેલ્લા 2 મહિનાની ઊંચી સપાટીએ આવ્યો હતો. તો ખોળ વાયદામાં પણ 59 વધીને 2684 રૂપિયાને ઊંચી સપાટીએ પહોંચી ચૂક્યો હતો. સાથે જ આપણે ઘર આંગણે પણ આજે કપાસના ભાવમાં 10થી લઈને 20 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો હતો અને આગામી સમયમાં હવે કપાસના ભાવ કેવા રહેશે તે દરરોજના સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમે દરરોજની કપાસની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો. અને કપાસ રાખવો કે વેચવો તે ખેડૂતોએ પોતે જાતે નક્કી કરવાનું છે. તેમને રાખવો કે વેચવો તે અમે કહી શકતા નથી. તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ. ધન્યવાદ.